સુપર 12 ની આ મેચ ચાલુ છે. વનરાજ ચાવડા વર્સેસ જકાસ જાદવ ઓન ફિલ્ડ. પેલો બોલ સિંગલ રન લેવામાં આવ્યો છે વનરાજ ચાવડા તરફથી. સુપર સુપર એવું પ્રદર્શન, બેટિંગનું પ્રદર્શન વનરાજ ચાવડા તરફથી. Last time, વનરાજ ચાવડા વોઝ અ ફાઇનલિસ્ટ. આ ટાઈમ શું લાગે છે વિજયભાઈ? એક વાત તમને જણાવી દઉં, વનરાજ ચાવડા ફાઇનલિસ્ટ હતા અને ટોપ 3માં જકાસ જાદવ હતા. ઓ માય ગોડ, મીન્સ કાંટે કી ટક્કર है. પ્રથમ સ્થાન વનરાજ ચાવડા, દ્વિતીય ઝાલા બાપુ એન્ડ થર્ડ જકાસ જાદવ. નો બોલ, અમ્પાયર દ્વારા નો બોલ દેવામાં આવ્યો હતો, પણ અહીંયા સુપર એવી કેચ પકડવામાં આવી જકાસ જાદવ તરફથી, પણ નો બોલ હોવાના કારણે વિકેટ દેવામાં ન આવી. झकास झकास शॉट સુપર सुपर शॉट मनीषभाई चावड़ा तरफथी. हो सॉलिड कमबैक कर्યું નિખિલભાઈએ. જક્કા જાદવના બોલર સીધા મિડલ સ્ટમ્પ દે ધક્કા. વનરાજ ચાવડા તરફથી અજયભાઈ નવા બેટ્સમેન આવ્યા છે. આગલી બોલમાં ચોખ્ખો નાખ્યા ખાધા પછી સોલિડ કમબેક કર્યું છે અને મિડલ સ્ટેમ્પ બોલ્ડ કર્યું. ખૂબ સરસ અહીંયા બોલ. ઓહો ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. જ્યાં એક રન મળવાનો હતો ત્યાં એ લોકોએ 2 રન લઈ વાળ્યા. સરસ. એકની જગ્યાએ 2 રન, બીજો રન તો ચોરીનો લીધો છે. આમ જ મેચ જીતાય વિજયભાઈ. જો તમારે મેચ જીતવી હોય તો અશક્ય ક્ષણોમાં શક્ય થાય એવા રન લેવા પડે. આની આગલી મેચમાં આપણે જોયું જ, જેવી રીતના સુપર સિંગલના રોશનભાઈએ જેવી રીતના મેચમાં કમબેક કર્યું અને જે મેચ વિનિંગ બોલિંગ નાખી, ખૂબ શાનદાર. शक्य को अशक्य को शक्य करते हैं, ऐसे ही कुछ पल होते हैं जो 1983 વિશ્વ કપમાં ફક્ત કપિલ દેવ એક પોઝિટિવ હતા. ઓનલી અ કપિલ દેવ વોઝ પોઝિટિવ અને એમના એકના પોઝિટિવનેસના કારણે આપણે વર્લ્ડ કપ લઈ આવ્યા. તો ટીમમાં ફક્ત એક જ વ્યક્તિ, આમ તો 11 પ્લેયર હોવા જોઈએ, પણ 11માંથી એક પણ પોઝિટિવ હોય તો પણ કપ આપણા હાથમાં આવી શકે છે. મેહુલભાઈ ઓલો કહીએ ને, ડૂબતે हुए को तिनके का सहारा चाहिए, એવી રીતના હે ને ઓલું એટલા માટે in batting, but second ball क्या होता है समझ नहीं पा रहा हूँ. Score is 13 રન, 13. 13. એક વિકેટના નુકસાને 13 રન વનરાજ ચાવડા. હિતેશભાઈ ચાવડા એની ટીમને સપોર્ટ કરવા માટે ક્યાંથી ક્યાં આવી ગયા બોલો. માં કહેતી ગ્રાઉન્ડની અંદર જઈને ફોટો પાડશે ક્લોઝઅપ. ફિલ્ડિંગ સેટ કરવામાં ટાઈમ લાગી રહ્યો છે. સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે કઈ રીતના બેટ્સમેનને આઉટ કરવો. ખૂબ જ એગ્રેશન છે જાદવ ટીમના પ્લેયર્સમાં.
Nilesh, batting and bowling are one side. I saw him since last 4 season. अरे बाप रे नीलेश मेरे भाई क्या करेगा નહીં બહુ વધારે સ્પિન થઈ ગયો. તે એણે તો વિચાર્યું કે કીપરના હાથમાં જાય તોય મારી લઈશ અમ્પાયર ડિસિઝન વાઇડ. હું પ્રત્યેક ટીમને અહીંયા વિનંતી કરીશ જેટલું બને એટલું જલ્દી જ અને ફટાફટ રમો કરીને, કારણ કે ટાઈમની શોર્ટેજ છે આપણી પાસે. ગુડ ફિલ્ડિંગ झकास એકદમ झकास. મારા ખ્યાલથી હવે જક્કા જાદવવાલા આવતા વર્ષથી અનિલ જાદવની- કપૂરના ડુપ્લિકેટને લઈને આવશે. જક્કાસ. શાયદ વાઇડ. અમ્પાયર દ્વારા વાઇડ ડિસિઝન. જાદવના છોકરાઓ જેટલા એગ્રેસિવલી અહીંયા ચીયરિંગ નથી કરતા એટલી છોકરીઓ અહીંયા સ્ટેજ પાસે બેસીને અમારા કાન ખાઈ ગઈ છે. માય ગોડ ઇટ્સ ઝકાસ. ગુડ વન. ગુડ ટીમ સ્પિરિટ. આને જ કહેવાય પરિવાર. બેનો દીકરીઓ અને વવારો સાથે ઝકાસ જાદવ. ના પણ દિનેશભાઈ આઈ લાઈક ટુ એડ, અને પેલી મેચમાં જે જક્કા જાદવની ફિલ્ડિંગ હતી હા એ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ થઈ રહી છે. રાઈટ આઈ સો. હા ને, કારણ કે Super. ફર્સ્ટ ઓવરમાં એ લોકોએ 22 રન્સ આપેલા, એના પછી જે કમબેક કર્યું છે ફિલ્ડિંગની અંદર એ ખરેખર એકદમ પ્રેરણાદાયક છે સરાહના, બીજી ટીમ right. માટે. ગુડ ના આઈ એપ્રિશિએટ એગ્રી વિથ યોર સ્ટેટમેન્ટ. અને અત્યારે જે ફિલ્ડિંગ જોઈએ છે ઇટ્સ ટુ મચ ઇમ્પ્રુવડ. મારા ખ્યાલથી આ ધ બેસ્ટ ફિલ્ડિંગ કહી શકાય આપણે. યસ, કારણ કે જે ડેડિકેશન આપી રહ્યા છે બીજા પ્લેયર લોકો, કારણ કે જો ફિલ્ડર જો સપોર્ટ મળે ને બોલરને તો ઓબ્વિયસલી બોલર વિકેટ લઈ શકે છે. ઓહો હો નો બોલ પ્લસ 4 રન. નો 5 રન. 5 રન. વગર ગેપમાં ખૂબ બોલે સારી રીતના 5 કાઢી નાખ્યું છે. રન. સ્કોર સ્કોર 22. नाइस स्कोर. जब तक नीलेश है चावड़ा के यहाँ गाने बजते रहेंगे. જકાસ જાદવ ટોટલ 4 રન એક્સ્ટ્રા સાથે 22 રન આપે છે. એક વિકેટ લીધી છે. स्कोर 22 is 22. 22. ખૂબ જ સરસ બેટિંગ ચાવડા પરિવાર તરફથી. વનરાજ ચાવડા 1 ઓવર 4 બોલ 23 રન, 1 વિકેટના નુકસાન પર. ખૂબ જ સરસ શોટ. ખૂબ સારી બાઉન્ડ્રી મારી અહીંયા અજયભાઈ. આ 4 રન સાથે ચાવડા વનરાજ ચાવડાનો સ્કોર થાય છે 27. એક વિકેટની નુકસાની પર. મિસફિલ્ડ. જકાસ જાદવ દ્વારા મિસફિલ્ડ. વનરાજ ચાવડા તરફથી. જક્કાસ જાદવની ટીમને થોડું પ્રોત્સાહનની જરૂર છે. અશોકભાઈ જાદવને કહીશ કે એમણે એમની ટીમનું મનોબળ વધારે. અશોકભાઈ જાદવ એક આક્રમક કેપ્ટન. જકાસ જાદવના સીઝન આરપીએલ સીઝન 1, 2, 3 અને આ 4 ચારે
4 સિઝનના કેપ્ટન જકાસ જાદવના અશોકભાઈ જાદવ. સ્પિનચનો ડબ્બો આપવો પડે. ખૂબ એવા સારા સામાજિક કાર્યકર્તા છે અશોકભાઈ. આ ગ્રાઉન્ડ બનાવવા માટે એમનો પણ ખૂબ મોટો ફાળો છે આની અંદર. કાલે બહુ એમણે મહેનત કરી છે ગ્રાઉન્ડ બનાવવા માટે. લેટ કટ અને ખૂબ જ સરસ ફિલ્ડિંગ કુણાલભાઈ દ્વારા ખૂબ જ સરસ ફિલ્ડિંગ. ખૂબ સરસ. આની સાથે લાગે લેટ છે- કર અને એકદમ ફૂર્તીલી ફિલ્ડિંગ બટ બેટ્સમેન ઇઝ ડબલ શાણા અને રનિંગ બિટવીન ધ વિકેટ્સ ની દરકાર સાથે એમને રન ચોરી લીધા બટ ફિલ્ડિંગ ની આપણે દાદ દેવી પડશે. આ સાથે ધ સ્કોર ઇઝ આજ સાથે ધ સ્કોર ઇઝ 32 એટ અ લોસ ઓફ 1 વિકેટ. 32. 33 આ 2 રન છે. એ ભાઈ અશોકભાઈ બધા આપણા જ છે હો. અશોકભાઈ ઘી ઢળ્યું તો ખીચડીમાં. એકાદ રન આગળ પાછળ. ઓની સાથે 4 રન નિલેશભાઈના. 37. ખૂબ જ સરસ શોટ નિલેશભાઈ દ્વારા. અને બોલર નોન સ્ટ્રાઇકર ને ચકમો આપતા. 1 બાઉન્સ 4. લે One ધક્કા bounce લે four. ધક્કા. નિલેશભાઈ દ્વારા હેટ્રિક નો ચાન્સ છે. નિલેશભાઈ ઓઝ ઓન હેટ્રિક. વાઇડ અમ્પાયર દ્વારા ડિસિઝન વાઇડ. હિતેશભાઈની પૂરી કોશિશ છે કે એમણે સિંગલ હેન્ડેડલી પોતાના શોલ્ડર્સ પર વનરાજ ચાવડાને પૂરી તરહથી આગળ લઈ જાય ટુર્નામેન્ટમાં. સ્ટનિંગ પ્રદર્શન અહીંયા. વોટ અ રનિંગ બિટવીન ધ વિકેટ્સ. ખૂબ જ સરસ રનિંગ અજયભાઈ દ્વારા. અજયભાઈ અજયભાઈ નું કેવું છે જાન ભલે જાય પણ વિકેટ ના જાય. એ આપણી ભાષામાં કહેવાય સોલાઈ ગયો ભાઈ. બટ સ્ટ્રેટ ડ્રાઈવ, ઓહો, સ્ટ્રેટ ઓહો. કવર ડ્રાઈવ. એ લોકોનો જે ફિલ્ડિંગ મેં સ્ટાર્ટ જોઈ સેમ અત્યારે ફોર્મ રાખે તો શાયદ વિકેટ્સ આર પોસિબલ. અત્યારે ઓ માય ગોડ વોટ આઈ ટોલ્ડ. વેરી ગુડ થ્રો, વેરી ગુડ થ્રો.
ફર્સ્ટ ઇનિંગ અંતિમ 6 બોલ. જબ તક નિલેશભાઈ વનરાજ ચાવડાના પ્લેયર અડીખમ ઊભા છે. એમણે પહેર્યું છે ધ લાસ્ટ મેન ઓફ ધી મેચનું ટી શર્ટ અને શાયદ ઇટ ઇઝ અ લકી ટી શર્ટ ફોર હિમ એટલે જ શાયદ પહેરીને જોઈએ. બોલરનું નામ શું છે? દેવેન્દ્ર દેવેન્દ્ર દેવ જકાસ ઇન્દ્ર જાદવ તરફથી બોલિંગ કરવા આવ્યા છે આજે દેવેન્દ્ર. આવ્યા છે ઓહો ખૂબ જ સરસ ગુગલી. અને લાગે છે નામ એવા ગુણ છે ભાઈ. દેવેન્દ્ર એટલે દેવોના દેવ અને લાગે છે અહીંયા ટીમને તારણહાર બનવાના છે. આઉટસાઇડ ઓફ ધ ક્રીઝ, વાઇડ, એકદમ જ વાઇડ હતો લેગ સાઈડમાં. અશોકભાઈ બાઉન્ડ્રી બચાવી છે અહીંયા. અશોકભાઈ દ્વારા ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન કરવામાં આવે છે. અશોકભાઈ જાદવ એમને મહત્વના પ્લેયર છે જાદવ ટીમના. સિંગલ રન રોશો દ્વારા. નાઇસ ટી શર્ટ અશોકભાઈ and nice number. લકી નંબર છે. ખૂબ સરસ ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે અશોકભાઈ જાદવ Wide. તરફથી. ખૂબ સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે અશોકભાઈ અહીંયા. વાઇડ બોલ. Rosho is the one of the midday leather cricket player. ફિફ્ટી-સિક્સ રન પર બે Nice. વિકેટ. વનરાજ ચાવડા. અંતિમ 3 બોલ વધ્યા છે પેલી ઇનિંગના. અને ગુડ શોટ, ગુડ ગુડ ફિલ્ડિંગ, ફિલ્ડિંગ. ગુડ ફિલ્ડિંગ. એક જ રન મળશે અહીંયા. This call Jhakas Jadhav. 57 રન થઈ ગયા છે વનરાજ ચાવડાના. હવે પંખા બંધ કરી દેવા જોઈએ, ઠંડી ચાલુ થઈ ગઈ. વનરાજ ચાવડાને સપોર્ટ કરવા માટે જો હિતેશભાઈ ચાવડા હવે ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જ ઘૂસી ગયા છે. ઓહ, હાથમાંથી બોલ છટકી ગયો લાગે છે. ફરીથી અહીંયા મેહુલભાઈ જો પાછો બોલ અશોકભાઈ પાસે જ આવ્યો છે. હવે ખૂબ સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે અશોકભાઈ. આપસમાં કેચ રમવાનો પ્રયત્ન. The score of Chavda is 59. જોઈએ 66 નો એક હાઈએસ્ટ સ્કોર છે અહીંયા સવારે હજી સોલંકી વોરિયરે બનાવ્યો હતો 66. જોઈએ ચાવડા એને પાર કરી શકે છે કે નહીં. મારા ખ્યાલથી કરી ખૂબ જ નાખ્યો. સરસ આક્રમક હાજી. શોટ રૂશો દ્વારા. અને આ શોટ બાદ વનરાજ ચાવડાની ટીમના ખાતામાં 4 રન જોડાશે અને સ્કોર થઈ ગયો છે 63 રન પર 2 વિકેટ. 63. હજી એક ચોકાની જરૂર છે. હાઈએસ્ટ સ્કોર નો રેકોર્ડ એમના પોતાના નામ પર કરી લેશે શાયદ. વેરી ગુડ વેરી નહીં. ગુડ. નહીં आओ નહીં. जाओ ये करो वो करो जाने दो आने दो और विकेट दे दो. વેરી ગુડ બેટિંગ અહીંયા ખૂબ જ સરસ. વનરાજ ચાવડા સેકન્ડ તરફથી. હાઈએસ્ટ આખા Second ડેનો highest. સેકન્ડ હાઈએસ્ટ સ્કોર છે 64 રન. ના ના ઇક્વલ છે ઇક્વલ છે 60 ઇક્વલ છે 64 इक्वल स्कोर सेम स्कोर 64 સિંગલે બી બનાવ્યો હતો. સિંગલે भी बनाए इक्वल इक्वल वो तो इक्वल इक्वल બંને ટીમને વિનંતી છે કે પોતાના બેટ્સમેન અને ફિલ્ડિંગ જલ્દી સેટઅપ કરે. ઓલરેડી વી આર રનિંગ બિહાઇન્ડ ધ ટાઈમ. થેન્ક યુ ડીજે. બંને ટીમને વિનંતી છે કે વી આર ઓલરેડી રનિંગ ધ શોર્ટ ઓફ ટાઈમ. સો જેટલું જલ્દી બને એટલું ફિલ્ડિંગ સેટ કરો અને બેટ્સમેન તમારા જકાસ જાદવ બેટ્સમેનને મોકલો. અહીંયા હું સ્ટેજ પર જોઈ રહ્યો છું ધીરે ધીરે આરપીએલ ટીમ્સ
આરામ કરવા માટે આવતી જાય છે આખો દિવસ. પણ સાચે આપણે માણસાઈ જોવી જોઈએ. સવારે કાલ રાતથી મારા ખ્યાલથી 4 વાગ્યાથી એ લોકો નીકળી ગયા છે પોતપોતાના ઘર છોડીને, અને આજે રાત્રે આખી રાત ગ્રાઉન્ડ પર કામ કરીને સવારથી તમારી સેવામાં, અને જે આપણને જમણવાર, જે નાસ્તો, જે અહીંયા મહેમાન નવાઝી એ લોકોએ કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ખૂબ તરેદીથી અમે તમારા એકદમ કે ને નતમસ્તક તમારા શુક્રગુજાર છીએ આપણે આ એન્ટાયર આરપીએલ ટીમના. થેન્ક યુ વેરી મચ ફોર ઓર્ગેનાઇઝિંગ સચ અ ગ્રેટ ઇવેન્ટ ઓફ આર સોસાયટી વડિયારાજ સમાજ. ખરેખર સાચી વાત છે. એકચ્યુઅલી બપોરથી નહીં પણ ગઈકાલે સવારથી અહીંયા છે બધા. ગઈકાલે સવારથી માય ગોડ, હું તો ગઈકાલે કાલ સવારથી. શાંતિ પકડતો હતો. જે, દિનેશભાઈ આપે જણાવ્યા બદલ. આ કાર્યક્રમ જે અત્યારે આપણને અહીંયા દેખાય છે એની પાછળ આરપીએલના એક વ્યક્તિએ ખરેખર તન મન અને ધનથી યોગદાન આપ્યું છે. દેટ્સ હેટ્સ ઓફ, હેટ્સ ઓફ. અને હું તો હજી બી એ છે કે અમારા ઘણા બધા આરપીએલના એવા બધા જે આરપીએલના ટીમ મેમ્બર છે, અડધાના સાસરિયા જ કાંદીવલીમાં કરી નાખ્યા છે કે હવે તો અહીંયા રોકાવાનો એ લોકોને વાંધો ના આવે. પાવરફુલ પરમાર એમાં અને એમાં અમારા હેરી અને ધીરજભાઈ મોખરે. પાવરફુલ પરમાર અને ઝાલા બાપુના કેપ્ટનને વિનંતી છે કે અહીંયા રામ મંદિર પાસે ટોસ કરવા માટે આવી જાય. પાવરફુલ પરમાર અને ઝાલા બાપુના કેપ્ટનને વિનંતી છે કે અહીંયા રામ મંદિરના સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. સુપર 12 ટોપ 12ની આખરી મેચ, લાસ્ટ મેચ છે આ. આના પછી સુપર 6 રમાડવામાં આવશે. બંને ટીમને વિનંતી મેચ સ્ટાર્ટ કરવા બાબત. ચાવડા પરિવાર તરફથી પેલો બોલ, સિંગલ રન જકાસ જાદવ દ્વારા. શરૂઆતમાં વનરાજ ચાવડાએ પણ એક જ રન લીધેલો પેલા બોલમાં. બોલ્ડ મિસ જજ કરી ગયા બેટ્સમેન અને પરિણામ બોલ્ડ. આને કહેવાય એક્સપિરિયન્સ બોલર. રોશન પર નો ડાઉટ, રોશન ફૂલ માઇન્ડ ગેમ રમશે અહીંયા, અને એટલા એક્સપિરિયન્સ પ્લેયર છે કે એને ખબર છે કે આ સિચ્યુએશનમાં પ્રેશર ક્યાં ક્રિએટ કરવું છે. એક નાનું પ્રેશર છે નો ડાઉટ જકાસ જાદવ પર, બિકોઝ રન 64 ચેસ કરવાના છે. ઇટ ઇઝ નોટ સ્મોલ બટ નોટ હાર્ડ ટુ ચેસ. ए नीलेश ग्लाउज किधर है? 3 બોલ 2 રન, 1 વિકેટના નુકસાન પર. 4 બોલ 3 રન, 1 વિકેટના નુકસાન પર. અહીંયા જકાસ જાદવને એક રનથી સંતુષ્ટિ લેવી પડે છે, કારણ કે કોઈ મોકો નથી દઈ રહ્યા રોશો બાઉન્ડ્રી મારવા માટે. નહીં, આ સ્ટ્રેટેજી એવી બી હોઈ શકે કે રોશોની બોલિંગ આપણે પેલા કાઢી લઈએ, રમી લઈએ. આફ્ટર ધેટ શાયદ કમ બેક કરે અને પછી બાઉન્ડ્રીઝ જોવા લાગે મળે આપણને. બરાબર છે. માય ગોડ, વોટ અ કલેક્શન, વોટ અ ટ્રાય, સુપર્બ. બટ શાયદ સ્ટમ્પ હાથમાં લાગી ગયું છે. આપણે એક મેચની અંદર દિનેશભાઈ પહેલી ઓવરમાં 22 રન, ચોથી ઓવરમાં 22 રન આપણે જોયા છે. રાઈટ.
એગ્રી. અને બટ આમ બી સુપર સાપરિયા હું જોવા જાઉં કે જે હિસાબે એ લોકોને ફર્સ્ટ મેચ રમી આઈ થિંક અને સેકન્ડ મેચમાં જે એ લોકો રમતા હતા આઈ થોટ કે નોટ બિગ ડીલ અને જે હિસાબે સ્ટાર્ટ થઈ જીતુએ રહીમાં મને લાગ્યું કરી લેશે બટ ક્યાં રોકાઈ ગયા ખબર ન પડી. સી આને કહેવાય ભાયુ, આને કહેવાય ભાયુની એકતા. થેન્ક યુ ડીજે. હજી બી કહું છું ભાઈઓના આંખોમાં ભાઈઓની નજર હોવી જોઈએ અને ત્યાં જ તમારું તાલમેલ દેખાશે. યસ. વનરાજ ચાવડા વનરાજ ચાવડાના કેપ્ટને કીધું ઇઝી ઇઝી વી વિલ ટેક ઇટ ઇઝી. મને વનરાજ ચાવડાના કેપ્ટન ટી શર્ટ જર્સીની પાછળનું હજી મને એનો રાજ ખબર નથી પડી. એમણે પોતાના નામની જર્સી નથી પહેરી, પોતાનો ફેવરેટ નંબર નથી પહેર્યો. कुछ तो गड़बड़ है दया, चेक करना पड़ेगा. दया नहीं है ये, उनका जो है ना लकी टी शर्ट रहेगा माय है गॉड. ना, अच्छा इसके लिए। एक्चुअली ये क्रेडिट નથી લેવા जैसे માંગતા. हमारे क्रिकेट में आपने देखा रहेगा तो सचिन का टी शर्ट कोई भी पहन लेता था ना तो वो लकी बन जाता था। लकी बन जाता था. राइट. ये अमित को बैठा के अमित का टी शर्ट पहन के नाइस. शायद उन्होंने अपनी टी शर्ट का कंट्रीब्यूशन नहीं दिया है. मेरे को पीछे से कमेंट आई है कि शायद उन्होंने अपनी टी शर्ट का कंट्रीब्यूशन दिया नहीं है. બીજી ઓવરનો લાસ્ટ બોલ. દેવેન્દ્રભાઈ Score છે સ્ટ્રાઇક 9 ઉપર રન. છે જક્કા જાદવ તરફથી. બે ઓવરનો બીજી ઓવરનો લાસ્ટ બોલ फिर છે मेरे सामने से અને जुबा 10. केसरी झाला बापू. સ્કોર છે 2 ઓવર 10 રન. 12 બોલમાં 10 રન. જકાસ જાદવ અંડર પ્રેશર ફીલ કરતા અને પ્રેક્ષકોને ફીલ કરાવતા. नहीं મને નથી લાગતું કે હજી બી હાર્ડ છે. નિલેશ વિધાઉટ ગ્લોવ્સ બોલિંગ करेंगे. આરપીએલ ની 4 સિઝનમાં નિલેશભાઈનું બોલિંગ પ્રદર્શન ખૂબ જ સરસ રહ્યું છે. નિલેશ ઇઝ અ ઓલરાઉન્ડર. ટોપ ક્લાસ બોલરમાં નિલેશભાઈનું નામ આવે છે. એક ક્ષમતા છે એમની અંદર કે મેડન ઓવર પણ નીકાળી શકે છે એમણે. ચલો જોઈએ આજે મેડન ઓવર કાઢે છે નિલેશભાઈ. જો મેડન ઓવર નીકળી તો આ આરપીએલ નો ઇતિહાસ થશે કે ન કોઈ નીકળે. બોલરે મેડન ઓવર કાઢી છે. આપણે ઇતિહાસ ચેક કરશું અને શાયદ મેડન ઓવર ગઈ છે. લાસ્ટ સિઝનમાં જ નિલેશભાઈ એક મેડન ઓવર કાઢી છે ફાઇનલમાં. ક્ષમતા છે એમને. ઓ સુપર સરસ બોલિંગ આજ. મને લાગે છે ને- હવે અહીંયા જક્કા જાદવે સરેન્ડર કરી થેન્ક નાખ્યું યુ લાગે ડીજે. છે. આજ speciality છે. વનરાજ ચાવડામાં અમે એકદમ અલગ અલગ એટલે કે ને કે બધી જ પ્રકારના પ્લેયર્સ અને બધાને આખા પરિવારને સંકળી લીધો છે એ લોકોને. આઈ સો અ સિનિયર સિટીઝન ધેર. ઓહો હો નિલેશભાઈએ તો Back અહીંયા to back તોફાન બીજી મચાવી સફળતા. નાખ્યો છે. બેક ટુ બેક વિકેટ છે અહીંયા. નિરેશ ફોર્થ બાઉન્ડ્રીઝના હેટ્રિકમાં ચૂકી ગયા હતા. હવે જોઈએ વિકેટની હેટ્રિકમાં પોતાના નામ પર કરે છે કે નહીં. કુશળતા છે. આઈ ડાઉટ. કુશળતા છે નિલેશભાઈમાં. ચલો. બેટ્સમેનને લાગે કે આ વાઇડ ચલો, જશે let's પણ બોલ see. અંદર આવી જાય આ છે. બોલની તૈયારી હેટ્રિક બોલ છે. ઓ માય ગોડ. જસ્ટ મિસ્ડ. નો It is બોલ no. દ્વારા નો બોલ. બોલર No ball. હેટ્રિકના પ્રેશરમાં આવી ગયા. And with this no ball, score is 12 રન.
12, 4 વિકેટ. 12 જોઈએ છે, 12 થયા છે. 12 થયા છે. ઓહ, તીસરી ઓવર ચાલુ છે. 17મો બોલ નખાઈ ગયો છે. 18મો બોલ આવશે. તીસરી ઓવરનો લાસ્ટ બોલ. ઓહોહોહો. એક બોલ પહેલા આ વિકેટ એક ઓવરમાં 3 વિકેટ. એક ઓવરમાં એક 3 ઓવર. વિકેટ લીધી છે. ये इनको વેરી ગુડ બોલિંગ નિલેશભાઈ દ્વારા. Superb. સિરિયસલી ખૂબ बट मेरा एक નિલેશભાઈ सवाल है, તરખાટ મચાવી દીધો છે मेरा એકદમ. एक सवाल है, ये मैन ऑफ द मैच लास्ट मैच में थे, ये मैच में भी उनको टी शर्ट मिलेगा क्या? मैन ऑफ द मैच का सरस दूसरा bowling. टी शर्ट नहीं मिलने वाला नीलेश भाई? અત્યાર સુધીનો સૌથી લોએસ્ટ સ્કોર. 3 ઓવરમાં 13 રન. Done. 3 ઓવરમાં 13 રન. વનરાજ ચાવડાના કેપ્ટન શ્રી પ્રવીણભાઈ ચાવડા હવે બોલિંગ થી જાદુગરી બતાડવા આવ્યા છે. લેટ સી. ઓ ગુડ બોલ. બચી ગયો. ડોટ બોલ પ્રવીણભાઈ ચાવડા તરફથી ડોટ બોલ. हाँ, डोंट वरी एम्पायर्स, वो अभी प्लेयर है. ઓહો સ્ટ્રેટ કવર Straight, ડ્રાઈવ straight. અને બોલ મિસ થઈ ગયો ઓહો ફિલ્ડરથી. અહીંયા અનિલભાઈ ચાવડા તરફથી ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને. છક્કા પણ ચોકો, એ મળ્યો મોકો, માર્યો ચોકો, દિનાધીન. આહા, વાહ વાહ, ઓહો, દિનાધીન. ઓ કન્ટિન્યુ સેકન્ડ ફોર. मैं क्या बोलता हूं कि अगर वनराज चावड़ा के कैप्टन को 3 चौके लगातार लग गए तो भाई जादव की जीत तो यहाँ ही हो गई भाई. લેટ સી. ये लगा, ઓહો Missed. હો. મિસ કર ગए. नहीं लगा, नहीं लगा, डर पाने गए. से कितू नहीं लगा. ऐसे तो वनराज चावड़ा के जली को राग कहते हैं और बॉलिंग में 2 4 खाने के बाद विकेट लेने वाले को प्रवीण चावड़ा कहते हैं. 21 स्कोर इज 21. माय गॉड, सी द चेंज इन बॉलिंग, सी द चेंज इन बॉलिंग. अब लगता है આત્મવિશ્વાસની Wide કમી का. છે. अरे वाइड बॉल. दिनेश भाई वो तो ग्रिप नहीं मिल रहा था अभी तक बॉल में. पहले 2 बॉल इसके लिए बाउंड्री गई. अभी नहीं, grip आ अभी गई. जैसे मुझे पीछे से आवाज आई कि ग्राउंड में ड्यू चालू हो गया है, जिसकी वजह से बॉल टर्न हो रही है. ચકાસ જાદવના પ્લેયર્સમાં આત્મવિશ્વાસની કમી થઈ ગઈ છે. મારા ખ્યાલથી દિનેશભાઈ 54 નો 64 નો સ્કોર જોઈને જે લોકો ઠંડા થઈ ગયા. ઓહો ખૂબ સારી ફિલ્ડિંગ જોઈ રહ્યા છીએ અમે Oh my વનરાજ God. ચાવડા તરફથી. अनिल भाई चावड़ा, द सीनियर प्लेयर ऑफ चावड़ा. वनराज चावड़ा ना सीनियर सिटीजन, Senior सॉरी सीनियर सिटीजन नहीं, सीनियर प्लेयर. My God, 22 રન. the 7 captain વિકેટ. took 3 wickets. Well played, આજના वनराज चावड़ा. પાવરફુલ Won this પરમાર और ઝાલા બાપુ. મેન ઓફ ધ મેચ નિલેશ ચાવડા. મેન ઓફ ધ પરમારનું મેચ ડિસિઝન બાકી છે. નિલેશ ટોસ ચાવડા. થઈને વેલ મેન ઓફ ધ મેચ નિલેશ ચાવડા. પાવરફુલ પરમાર અને ઝાલા